સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વાવ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં આવ્યા ખસેડવામાં। આગામી 23 નવેમ્બર સુધી બોર્ડ સિક્યોરિટીના જવાનો અને સીસીટીવી કેમેરાની રહેશે રાઉન્ડ ધ ક્લોક થશે નિગરાની। ડીસામાં બંધ મકાનમાં લાગી આગ। આગને પગલે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ જતા પરિવારને થયું મોટું આર્થિક નુકસાન। કુંભારિયા જૈન દેરાસર ખાતે કારમાંથી 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ રકમની 8 દિવસ પહેલા થયેલી ચોરીમાં પોલીસને મળી મોટી સફળતા। પોલીસે 2 ચોરોને પકડી કાર્યવાહી હાથ ધરી। શિક્ષણ માટે ધાનેરાના રબારી સમાજે દર્શાવી ઉદારતા। 60 ગામોના લોકોએ 13 કરોડ કરતાં વધારેની રકમનું દાન કર્યું શિક્ષણ સંકુલ બનાવવા માટે। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાવ વિધાનસભા સભાની પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન થયું છે, જેમાં 10 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયા છે, ત્યારે ઈવીએમને જગાણા ખાતે રખાયા છે। પાલનપુરના જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે વાવ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાથ ધરાનાર છે, ત્યારે ઈવીએમને જગાણા સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સીસીટીવી કેમેરાની બાજ નજર વચ્ચે ઈવીએમ રખાયા છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ ઉપર હાલમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો રાઉન્ડ ધ ક્લોક ચોકી પહેરો કરી રહ્યા છે। આગામી 23 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે। વાવની પેટા વિધાનસભા ચૂંટણીમાં કુલ 2,19,266 જેટલું મતદાન થયું હતું, જેમાં પુરુષ મતદાન 1,20,619 થયું હતું, જ્યારે મહિલા મતદાન 98,647 થયું છે। આમ કુલ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 70.55% જેટલું મતદાન થયું છે। વાવની આ પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસી ભરી છે। આ વખતની વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હારેલા છે। જોકે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવેલા માવજી પટેલે ભાજપ કોંગ્રેસનું ગણિત બગાડી શકે છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં બુધવારે મતદાન યોજાયું હતું, જેમાં સૌથી વધુ વાવ બૂથ નંબર 8 પર નોંધાયા છે, જ્યારે સૌથી ઓછું મતદાન ભાભર જૂનાના બૂથ નંબર 5 પર જોવા મળ્યું છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં વાવ, ભાભર અને સુઈગામ આમ 3 તાલુકાના 1,61,296 પુરુષ અને 1,49,476 મહિલા, અન્ય એક મળી કુલ 3,10,775 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 1,20,601 અને મહિલા મતદારો 98,633 મળી કુલ 2,19,234 મતદારોએ 70.54% મતદાન કર્યું હતું, જેમાં વાવના બૂથ નંબર 8માં આવેલા વાંઢિયાવાસ વિસ્તારમાં સૌથી વધુ 95.43% અને સૌથી ઓછું ભાભર જૂના બૂથ નંબર 5માં માત્ર 43.76% મતદાન થયું હતું। દિવાળી જતી રહી પણ નાગરિકોને હજુ સારા રસ્તાઓની સુવિધા મળી નથી। આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડાના મુખ્ય વેપારી મથક પાંથાવાડામાં હાઈવેથી બજાર જવાનો બસ સ્ટેશન સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી મરણ પથારીએ છે। 10,000થી વધુ વસ્તી ધરાવતા વેપારી મથક પાંથાવાડા શહેરમાં આવા 32 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે।
તેમજ રાજસ્થાન સરહદને અડીને આવેલા ગામડાઓને પણ આ રસ્તો જોડે છે, જેથી આ રસ્તામાં દિવસ દરમિયાન હજારો વાહનોની અવરજવર રહે છે. આ રસ્તાની હાલત ખખડદત થઈ ગઈ છે. રસ્તામાં જ્યાં જુઓ ત્યાં નાના મોટા અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. ખાડાઓના સામ્રાજ્યવાળા રસ્તામાંથી પસાર થનારા વાહન ચાલકો માટે જાણે એક પડકાર છે. બિસ્માર રસ્તાના લીધે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તામાંથી રોજ નીકળતા વાહન ચાલકો સંભાળીને નીકળે છે, પરંતુ અજાણ્યા વાહન ચાલકો સ્પીડમાં નીકળતા વાહન ચાલકો કમરની સમસ્યાનો ભોગ બને છે. તો પાંથાવાડાથી દનિયાવાડા જતા માટે માત્ર 2 થી 5 મિનિટનો રસ્તો છે, પણ આ દુર્ગમ રસ્તાના કારણે વાહન ચાલકોને 20 મિનિટથી વધુનો સમય થઈ જાય છે. પાંથાવાડાથી વાછડાલ તરફ જોડતો રસ્તો અત્યંત ખરાબ હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ રહે છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે. ત્યારે સ્થાનિક તંત્ર ક્યારે ઘોર નિંદ્રામાંથી ઉઠશે? શું કહેશો, આ રોડ કેવા છે? રોડમાં કોઈ સુધારો નથી. ભાજપ સરકારની સત્તા હોવા છતાં દિવાળી જતી રહી. આ મગફળીના બધા ખેડૂતો અહીંથી ટ્રેક્ટર લઈને પસાર થાય છે. ટ્રેક્ટર પલટી મારે એવી પોઝિશન પણ ઘણી વખત આવી જાય છે. કોઈ પણ ઘણી બધી ગ્રામ પંચાયતમાં રજૂઆતો કરી, સરકાર પણ રજૂઆતો 2 વર્ષથી હેરાન થઈ ગઈ, પણ કોઈ પણ આને કોઈ સાંભળતા નહીં. અને ઉચ્ચ લેવલમાં કોઈ રજૂઆત કરી અને તરત રસ્તા સારા થાય, ગટરની વ્યવસ્થા થાય એવી. પાંથાવાડા આજે બજારના રોડો છે, શું કહેશો? આમાં એક કહીએ કે 1200 ફૂટથી બીજો પોણી આવે અને ગંદકી અમારે ફેરવે છે. અને અમને છોડો, પોથાવડા કહે કે સદર બજાર. હવે આ સદર બજારની હાલત તમે જુઓ. પબ્લિક પોથાવડા નહીં હાડતી, બહારની પબ્લિક આવે. બીજા તમે નહીં મોનો પંચાયતને ગાળો બોલે, પણ પંચાયતને કોઈ નાખવું માખી નહીં ઉઠતી. રજૂઆત કરી પંચાયતને હું અરે નેતા અડવીને જ અડી એમને કંઈ દેખાતું નહીં. શું કહે? હા, દિવાળી પછી કરતા, આ દિવાળી તો ગઈ, હજી સુધી તો કોઈ પેટમાંથી પાણી હલ્યું નહીં. બનાસકાંઠાનો દાંતીવાડા તાલુકાનું પાંથાવાડા, જે 10,000થી વધારે વસ્તી ધરાવતું ગામ છે. એ પાંથાવાડા એ રાજસ્થાન સરહદને અડીને આવેલું ગામ છે. અહીંયા આવવા જવા માટે આશરે 30 થી 35 ગામોની અવરજવર રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે છે પાંથાવાડામાં એપીએમસી આવેલું હોવાથી, અત્યારે મગફળીની સિઝન હોવાથી આ રસ્તાઓ પરથી અવરજવર વાહન, ટ્રકો તેમજ પિકઅપ વાહનો જતા હોય છે. પણ હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે પાંથાવાડા બજારના જે રસ્તાઓ છે તે અત્યારે બદ હાલત થવા પામી છે. વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એટલા મોટા ખાડા પડી જવા પામેલ છે કે ગાડીઓ પલટી મારે અને અકસ્માત થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. વધુમાં વાત કરવામાં આવે તો પાંથાવાડા જે બજાર છે, જે પાંથાવાડાથી વાછડાલ જવાનો રોડ તેમજ પાંથાવાડાથી ધનિયાવાડા જવાના રોડ પર બસ મોટા ખાડા પડવા પામેલ છે. દેવ કાલેટ, બીકે ન્યૂઝ, દાંતીવાડા. ધાનેરા શહેર ખાતે પૂર્વ નિર્ધારિત આયોજન પ્રમાણે એક સાથે 30 જેટલી જગ્યા પર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા 3000 કરતાં પણ વધારે નાગરિકોની તપાસ કરી જરૂર દવા સાથે આરોગ્યલક્ષી સમજણ આપવામાં આવી હતી. ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી સાચા અર્થમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે, જેના ભાગરૂપે ધાનેરા શહેરની પ્રજાને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવા મળી રહે અને જરૂરી આરોગ્યલક્ષી શિક્ષણ મળી રહે તે માટે આજે આરોગ્ય વિભાગની આખી ફોજને ધાનેરાના વિવિધ વિસ્તારોમાં ઉતારી હતી, જેના ભાગરૂપે આજે ધાનેરા શહેરમાં 3200 જેટલા નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો, જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શરીરનું તાપમાન સહિતની સેવા આપવામાં આવી હતી. સાથે આભા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડની સેવા પણ પૂરી પાડવામાં આવી હતી. આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ અંતર્ગત ધાનેરા શહેરમાં માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ધાનેરા શહેરમાં લાભાર્થીઓનું એન્સિડન્ટ સ્ક્રીનિંગ કરવામાં આવેલ છે, જેમાં કુલ 3200 જેટલા લાભાર્થીઓ નો ભાગ લીધો હતો. એમાંથી હાઇપરટેન્શનના 613 કેસ જોવા મળેલા છે, જેમાંથી 86 શંકાસ્પદ મળેલા છે અને 129 દર્દી સારવાર પર ચાલુ છે. તેમજ ડાયાબિટીસના 131 કેસ જોવા મળેલા છે, તેમાંથી 47 દર્દી શંકાસ્પદ અને 86 સારવાર હેઠળ ચાલેલા છે. તેમને તેમજ દર્દીઓને તથા લાભાર્થીઓને આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું છે અને સાથે આભા કાર્ડના 160 જેટલા કેસો કાર્ડ કાઢી આપવામાં આવેલા છે અને 147 પીએમ જેવા કાર્ડના સ્થળ ઉપર જ કાઢી આપવામાં આવેલ છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં બંધ મકાનમાં લાગી આગ. આગને પગલે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ જતા પરિવારને થયું મોટું આર્થિક નુકસાન.
કુંભારિયા જૈન દેરાસર ખાતે કારમાંથી 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ રકમની 8 દિવસ પહેલા થયેલી ચોરીમાં પોલીસને મળી મોટી સફળતા. પોલીસે 2 ચોરોને પકડી કાર્યવાહી હાથ ધરી. શિક્ષણ માટે ધાનેરાના રબારી સમાજે દર્શાવી ઉદારતા. 60 ગામોના લોકોએ 13 કરોડ કરતાં વધારેની રકમનું દાન કર્યું શિક્ષણ સંકુલ બનાવવા માટે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. બટાકાની ખેતીને બનાવો બેસ્ટ. લઈ આવો ખાતર સૌથી શ્રેષ્ઠ. છાણિયા ખાતરનો એકમાત્ર વિકલ્પ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. ઓર્ગેનિક કાર્બનથી ભરપૂર કૃષિ પ્રગતિ ખાતર અપનાવી જમીનને ફળદ્રુપ બનાવો. બટાકાની ખેતી કરનાર હજારો ખેડૂતો માટે સફળ નીવડેલ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. બટાકાના પાક માટે જરૂરી તમામ પોષક તત્વોથી ભરપૂર અને શક્તિશાળી બેક્ટેરિયાથી સમૃદ્ધ કૃષિ પ્રગતિ ઓર્ગેનિક ખાતર. મૂળનો થશે વિકાસ, છોડ બનશે તંદુરસ્ત, જમીનજન્ય રોગોથી થશે રક્ષણ અને મળશે મબલક ઉત્પાદન. વધુ માહિતી માટે અમારા ખેડૂત હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરો. ગયા વર્ષે જીરાના પાકમાં કઈ મજા જ ના આવી. ગમે તે બિયારણ વાવો તો મજા ક્યાંથી આવે? અમે બધાએ તો અવનીનું જીરું વાવીને અઢળક નફો મેળવ્યો. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે. એ કેવી રીતે? જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ, જેથી મળે છે અઢળક ઉત્પાદન અને સુકારો આવવાની ચિંતા પણ ઓછી. ભારતભરમાં સૌથી વધુ વેચાતું અવની સીડ્સ લિમિટેડનું રિસર્ચ જીરું અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો, જેથી પાછળથી પસ્તાવું ના પડે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં આવેલા બેકરી કુવા વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના બેકરી કુવા વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાં આ આગ લાગી હતી. આગને કારણે મકાનમાં રહેલી ઘર વખરી અને એક્ટિવા સહિત તમામ માલ સામાન બળીને રાખ થઈ ગયો છે. આગની ઘટના બનતા આસપાસના લોકોએ તાત્કાલિક ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરી હતી અને ફાયર ફાઇટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આગમાં તમામ માલ સામાન બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનામાં પરિવારને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અમારે આખું ઘર હળગી ગયું. અમે હવાના 5 વાગે કોમે જતા અને ઘરે ફોન આવ્યો કે તમારે ઘર હળગી ગયું. અમે ઘરે આવ્યા, એમાં કંઈ બચ્યું નહીં. શું અંદર સળગ્યું તમારે? આખું ઘર છે, એમાં કશું વધ્યું જ નહીં. શું પડ્યું હતું ઘરમાં? એક્ટિવા નવું પડ્યું હતું, સરસેમન બધું ઘરવાર હોય બધું પડ્યું હતું, પૈસો ટકો આના બધું ઘરમાં જ પડ્યું હતું. અહીંયા આગળ કશું બચ્યું નથી? કશું નહીં, ખાલી પહેરવા માટે વસ્ત્ર નહીં વધ્યો. શું માંગ શું સરકાર પાસે? સરકાર પાસે જે હવે આ નહીં, વધ્યું તો કોઈ છે નહીં. તમે મજૂરી શું કરો છો? મજૂરી હવાના 5 વાગે ગયા હતા ને કહું, એટલે ફોન આવ્યો કે તમારે ઘર હળગી ગયું, કશું વધ્યું નહીં. એટલે પછી હું કરી થોડું મેં મૂકવા આવ્યા અહીંયા.
તાર તો બધું 100 બધું ઓલવતા આખો વાહ ભેગો થયો તો બધું ઉલી નાખ્યું. બનાસકાંઠા જિલ્લામાં આજે 2 અલગ અલગ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે લાખણી નજીક આવેલા ગુણસોલથી કોટકા જતા માર્ગ પર આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં દરબાર સમાજનો પરિવાર પ્રસંગ પતાવીને પોતાના ઘરે જતો હતો ત્યારે સર્જાયો હતો. તે દરમિયાન ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડી ગયો હતો. અકસ્માતમાં ગાડીના ચાલકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતક દરબાર સમાજનો હોવાથી સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે આગથલા પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો આ તરફ ધાનેરાથી નેનાવા જતા હાઈવે પર પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં ગાડીનો ચાલક એક રાહદારીને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં રસ્તે જતા 45 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આ યુવક દૂધ ભરાવવા માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે. અકસ્માતને પગલે ધાનેરા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ હિટ એન્ડ રનનો ગુનો નોંધી ફરાર અજાણ્યા ગાડી ચાલકની શોધખોળ હાથ ધરી છે. કુંભારિયા જૈન ડેરાસર ખાતે કારમાંથી 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ રકમની ચોરીની ઘટના બન્યા બાદ પોલીસે 2 ચોરોને પકડી કાર્યવાહી હાથ ધરી છે. કુંભારિયા જૈન મંદિર લૂંટ મામલામાં આજે અંબાજી પોલીસને સફળતા હાથ લાગી હતી. 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ લૂંટમાં બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી હતી. જેતવાસ ગામના 2 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ કબૂલ્યું કે અમે દારૂ પીધેલી હાલતમાં હતા અને કારના કાચ તોડ્યા બાદ મુદ્દામાલ લઈને ભાગી ગયા હતા. બંને આરોપીએ નશાની હાલતમાં ચોરી કરી હતી. અંબાજી પોલીસ સહિત જિલ્લાની વિવિધ ટીમો દ્વારા પોલીસને 8 દિવસ બાદ સફળતા મળી હતી. આ ઘટનામાં ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી હતી. અંબાજીના કુંભારિયા જૈન ડેરાસર ખાતે આવેલા સુરતના જૈન પરિવારની કારમાંથી કરી હતી. સ્થાનિક પોલીસે એસઓજી અને એલસીબી સહિત અલગ અલગ ટીમો બનાવી હતી. વિવિધ ટીમોએ આસપાસના વિસ્તારની તપાસ કરી હતી અને પછી તે સ્થળથી 500 મીટર દૂર તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. 2 ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ 8 દિવસ બાદ પોલીસને આ ચોરીની ઘટનામાં મોટી સફળતા મળી હતી. 2 ચોરોને પકડી અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એક જૈન દેરાસર આવેલું છે, કુંભારિયા જૈન દેરાસર. તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે. તેઓ પોતાની સાથે એ વખતે 80 જેટલા તોલાનું સોનું અને 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા લઈ આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામ વસ્તુઓ એક કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામ વસ્તુઓની ચોરી કરે છે. આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ અલગ 6 જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. તપાસના અંતે પોલીસ દ્વારા 4 જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામ જે એમનો ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ એ લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ 4 જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે. મુદ્દામાલ જે રિકવર કરવામાં આવે છે તેમાં 80 તોલા સોનું અને 1.5 લાખ રૂપિયા રોકડા આ તમામ વસ્તુઓને પોલીસ દ્વારા રિકવરી કરી દેવામાં આવી છે. આ સિવાય તેમના કેટલાક કપડાં ગયેલા હતા તે માટે બી પોલીસ દ્વારા એ રિકવરી કરવામાં આવી છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું શિક્ષણ માટે ધાનેરાના રબારી સમાજે દર્શાવી ઉદારતા. 60 ગામોના લોકોએ 13 કરોડ કરતાં વધારેની રકમનું દાન કર્યું શિક્ષણ સંકુલ બનાવવા માટે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપ સૌના સાથ અને સહકારથી બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમારા આજના રોકાણનું ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક, જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તદુપરાંત તારીખ 27 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને 100 ગ્રામ ચાંદી ફ્રી મળશે. સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઝેડા 3 રસ્તા, ઝેડા પાંથાવાડા હાઈવે, ઝેડા ડીસા. બુકિંગ નંબર 9586157098. અવની સીડ્સનું જીરું બીજા જીરા કરતા અલગ જ છે.
જે આપે વધુ ડાળીઓ વાળો ઘટાદાર છોડ. અવની 111 અને અવની 121. અવનીનું જીરું વાવજો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રબારી સમાજે છૂટા હાથે શિક્ષણના ભવ્ય મંદિરના નિર્માણ માટે આર્થિક સહયોગ કરતા રકમ 13 કરોડના પાર પહોંચી ગઈ છે. ધાનેરા તાલુકાના 60 જેટલા ગામોમાં શિક્ષણ રથનું આગમન થયું હતું, જેમાં રબારી સમાજે આવનારા ભવિષ્યની ચિંતા કરી પોતાની યથાશક્તિ પ્રમાણે શૈક્ષણિક સ્કૂલ માટે આર્થિક મદદ કરી છે. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ધાનેરા શહેરમાં રબારી સમાજના બાળકો માટે આધુનિક અને તમામ વ્યવસ્થા અને સુવિધા સાથેનું નવા જમાનાનું શિક્ષણ માટેનું સંકુલ ઊભું થાય, જેમાં રબારી સમાજનો નાનામાં નાનો પરિવાર જોડાય તેવા આશય સાથે ગત લાભ પાંચમના શુભ દિવસથી ધાનેરા તાલુકાના ખિમ્મત ગામથી શિક્ષણ રથ સાથે ધાનેરા તાલુકાના 60 જેટલા ગામોમાં પરિભ્રમણની શરૂઆત કરી હતી, જેમાં ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં રબારી સમાજે માન સન્માન સાથે શિક્ષણ રથના વધામણા સાથે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. રબારી સમાજમાં ઘર દીઠ 5100 રૂપિયા નક્કી કરાયા હતા, જેમાં રબારી સમાજના પરિવારોએ સાથે રહી એકતા બતાવી નવી સ્કૂલમાં ઓરડા લખાવ્યા, તો કોઈ પરિવારે સંકુલ માટે મોટી રકમ આપી. મોટાભાગના ગામોમાં થાળમાં ભરીને રૂપિયાની ભેટ સંકુલના નિર્માણ માટે ધારાસભ્યને આપવામાં આવી. ધાનેરા તાલુકામાં એક અઠવાડિયાથી શિક્ષણના રંગમાં લોકો રંગાયા હોય એવા માહોલ સાથે એકમાત્ર રબારી સમાજ નહીં પણ અન્ય સમાજમાંથી પણ રબારી સમાજના સંકુલ માટે 51 લાખ કરતાં પણ વધારે રકમનું દાન રબારી સમાજને મળ્યું છે, જેમાં ખિમ્મત અને વાલેર આ બે ગામોમાંથી તો દાનની રકમ 1 કરોડ કરતાં પણ વધારે નોંધાઈ છે. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ રબારી સમાજે આપેલા દાનની સાથે સર્વ સમાજમાંથી મળેલા દાનને લઈને દરેક સમાજનો આભાર માન્યો છે. નગરેથી માંડી અને આજે સાંજ સુધીમાં બધા જ ગામડા પૂરા કરી જે પ્રકારનો ઉત્સાહ અને જે પ્રકારનું દાન અત્યારે હમણાં વાત કરી હતી કે 9 કરોડ અને 66 લાખ એ સીધા 11 કરોડ જેટલી રકમ આટલા ઓછા સમયની અંદર સમગ્ર રબારી સમાજ અને સાથે સાથે સર્વ સમાજ જે ગામની અંદર ગયા, જો દરબાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, નાનામાં નાની જાતિના પણ સમાજે અત્યાર સુધીમાં 24 લાખ કરતાં પણ વધારે રકમ આપી છે. એ ખૂબ મોટી રબારી સમાજ માટે વાત કે આ કયા પ્રકારનું સમર્થન છે કે સર્વ સમાજ પણ કભી કભો મિલાવી જે ગામમાં ગયા છે એ ગામની અંદર સાથે મળ્યા. એ તમને ગામવાળાઓને અભિનંદન છે કે ગામવાળાઓએ એ પ્રકારનો વ્યવહાર, એ પ્રકારની ભાઈચારાની ભાવના સર્વ સમાજ સાથે રબારી સમાજે રાખી છે. એનો ઉત્તમમાં ઉત્તમ દાખલો સાબિત છે. ગત રોજ ધાનેરા તાલુકાના લવારા, બાજણા સહિતના ગામોમાં શિક્ષણના મંદિર માટે રબારી સમાજ સાથે અન્ય સમાજે પણ સહયોગ કર્યો છે. બાજણા ગામમાં તો દીકરીઓ માવજીભાઈ દેસાઈને પૈસાથી ભરેલો થાળ અર્પણ કરી નવી પેઢીના ભાવિ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.
ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે આવેલ શીતોડાવાળી જગ્યાએ શિક્ષણ રથના આગમન સાથે સભા યોજાઈ હતી, જેમાં મહંત સુખદેવપુરી મહારાજજી સાથે પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિતના આગેવાનોએ હાજરી સાથે 1 લાખ રૂપિયાનો સહયોગ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ માટે કર્યો છે. સમાજના આગેવાનો સાથે રહી શિક્ષણની જ્યોતને ઉજાગર રાખે તેવી શુભેચ્છા આપી હતી. શિક્ષણનું કામ ઉપાડ્યું છે. સમયને સાથ આપવા માટે, દુનિયામાં આગળ આવવા માટે એક શિક્ષણ જ એવો રસ્તો છે કે જેનામાંથી આપણે પ્રગતિ કરી શકીએ. એ પ્રગતિ કરવા માટે સૌ સમાજ પોતપોતાની રીતે શિક્ષણ માટે અને પોતાના બાળકોના ભવિષ્ય માટે વિચારતા હોય છે. આ સમાજમાં પણ એક જાગૃતિ છે અને જે એકતા બતાવી છે આ વખતે, અને જે શિક્ષણમાં દાન આપવા માટે સર્વાણી વર્ષી છે અને રબારી સમાજની જે એકતા દેખાય છે એ બદલ આપ સૌ આગેવાનો, સૌ સમાજના વડીલો અને સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પણ ભાઈ, આ કામ કઠણ હોય છે એટલે બધા વિચારી થોડું મોટું પેટ રાખજો, હરમ નરમ થજો અને લોમાદારે ગાડું ચલાવશો તો તમે સફળ થયેલા ગણાશો. ઉત્સાહ આજે ઉત્સાહ છે. ઉત્સાહ કાંઈ વર્ગો રહેતો નથી હોતો, પણ એ ઉત્સાહને ટકાવી રાખવા માટે આપણે બધાને મોટા પેટ રાખવા પડે. ધાનેરા શહેર તેમજ ધાનેરા તાલુકાના 60 જેટલા ગામોમાં શિક્ષણ રથ ફર્યો છે, જેમાં અંદાજે 13 કરોડ જેટલી રકમ નોંધાઈ છે. આવતીકાલે થરાદ રોડ પર આવેલી ભૂમિ પર રબારી સમાજના શિક્ષણના મંદિરનું ખાતમુહૂર્ત પણ થવા જઈ રહ્યું છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વાવ વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જગાણા ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં આવ્યા ખસેડવામાં. આગામી 23 નવેમ્બર સુધી બોર્ડ સિક્યોરિટીના જવાનો અને સીસીટીવી કેમેરાની રહેશે રાઉન્ડ ધ ક્લોક થશે નિગરાની. ડીસામાં બંધ મકાનમાં લાગી આગ. આગને પગલે મકાનની તમામ ઘરવખરી બળીને રાખ થઈ જતા પરિવારને થયું મોટું આર્થિક નુકસાન. કુંભારિયા જૈન દેરાસર ખાતે કારમાંથી 80 તોલા સોના અને 1.5 લાખ રોકડ રકમની 8 દિવસ પહેલા થયેલી ચોરીમાં પોલીસને મળી મોટી સફળતા. પોલીસે 2 ચોરોને પકડી કાર્યવાહી હાથ ધરી. શિક્ષણ માટે ધાનેરાના રબારી સમાજે દર્શાવી ઉદારતા. 60 ગામોના લોકોએ 13 કરોડ કરતાં વધારેની રકમનું દાન કર્યું શિક્ષણ સંકુલ બનાવવા માટે. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.